સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ રિવરફ્રન્ટ પર જોવા મળી રહ્યું છે। સંત સરોવરમાંથી પાણી સાબરમતી નદીમાં છોડાયું અને પાણીનું લેવલ વધતા વોકવે પર પાણી ફરી વળ્યા છે। રિવરફ્રન્ટનો લોઅર પિરામિડ પાણીમાં ગરકાવ થયો। રિવરફ્રન્ટ વોકવે સહેલાણીઓ માટે હાલમાં બંધ કરવામાં આવ્યો છે, તો સુભાષ બ્રિજ ખાતે વ્હાઇટ સિગ્નલ લગાવવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસથી આ સ્થિતિ છે। રિવરફ્રન્ટનું વોકવે હાલમાં બંધ છે, કારણ કે વોકવે ઉપર પાણી ફરી વળ્યા છે। સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું। અમદાવાદની સાબરમતી નદીનું હાલ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, કારણ કે ઉપરવાસથી સતત પાણીની અવિરત આવક જે છે તે થઈ રહી છે અને અત્યારે આ પરિસ્થિતિની અંદર રિવરફ્રન્ટના દ્રશ્યો છે કે જેમાં સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। રિવરફ્રન્ટનો જે વોકવે છે, જે લોઅર જે પ્રોમિનાડ છે, તે અત્યારે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। જે રીતે અત્યારે આ જોઈ શકાય છે કે આખી નદી જે છે તે ચારે બાજુ માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને જે રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ છે અને વોકવે છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઉપરવાસથી સતત પાણીની આવક થઈ રહી છે સાબરમતી નદીમાં, જેના કારણે રિવરફ્રન્ટ પણ અત્યારે હાલ છલોછલ જોવા મળી રહ્યો છે। ત્યારે લોકો પણ આ પ્રકારના જે દ્રશ્યો છે તેને જોવા માટે અહીંયા આવી રહ્યા છે। લોકો આ જે સાબરમતી નદી છે તેમાં વોકવેમાં જે પાણી આવી ગયું છે, જે આ રૌદ્ર સ્વરૂપ છે નદીનું, તે જોવા માટે લોકો અહીંયા આવી રહ્યા છે। તેમની સાથે પણ વાતચીત કરીશું। बहुत सारा पानी है तो हमको वॉक करने के लिए मना किया गया है, लेकिन यहाँ पे बहुत ही अच्छा एक सुंदर दृश्य है और मज़ा आ रहा देखने के लिए। हम विद फैमिली देखने के लिए आए हैं यहाँ पे। એને નેક્સ્ટ સન્ડે પણ આના કરતાં સારું હતો બહુ, અને એના સ્નેક્સ બહુ આવે છે આમાં, એ હિસાબે એની થોડી બીક લાગે। બાકી અમે દર વખતે સવારમાં વોક પણ આવીએ છીએ 7 થી 8માં। અત્યારે સતત ઉપરવાસથી પાણીની આવક છે। સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી અત્યારે હાલ પાણી આવી રહ્યા છે। જે પાણી છોડવામાં આવી રહ્યા છે તેના કારણે સાબરમતી રિવરફ્રન્ટમાં અત્યારે હાલ જ્યાં જુઓ તે માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને આ પ્રકારના દ્રશ્યોને જોવા માટે પણ સહેલાણીઓ લોકો અહીંયા આવતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।